વડિયાના મામલતદાર ઓફિસ ખાતે આપવામાં આવ્યું હતું આવેદનપત્ર। ઉજ્જૈન ખાતે સરદાર સાહેબની પ્રતિમા સાથે બેરહેમીથી અપમાનિત કર્યાના મામલે વડિયા ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું આવેદનપત્ર। વડિયા કુંકાવાવ તાલુકાના લોકો પણ જોડાયા હતા। આવેદનપત્ર માટે આરોપીઓને વધુમાં વધુ આખરી સજા થાય અને જામીન ન મળે તેવું કરવા સરકારને નિવેદન કર્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ કારિયા, વડિયા। મધ્ય પ્રદેશની અંદર જે સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે એના વિરોધમાં આજે કુંકાવાવ તાલુકો ભાજપ કોંગ્રેસ બંનેના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે। અમારો માગણી એટલી છે કે સરદાર સાહેબની જે પ્રતિમાને ખંડિત કરી છે એના જે કંઈ ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। અમારે જે સરદાર પટેલ સાહેબ આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ એનું ઉજ્જૈનની અંદર જે હીન કૃત્ય કરી અને આવારા લોકોએ જે એનું ટેસ્યુ તોડવામાં આવ્યું છે એ બાબતે આજે આખા દેશની અંદર આક્રોશ ઊભો થઈ રહ્યો છે અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને જે આ હીન કૃત્ય કરનારા ગમે તે હોય તેની સામે ધરપકડ કરી અને લાંબા સમયથી જામીન ન મળે અને કડકમાં કડક સજા થાય એ માટે અમારે આજે આવેદન આપવાની જરૂર પડી છે। જય